જાડેશ્વરના અનુભૂતિધામ ખાતે રાજયોગી બીકે જગદીશભાઈની 25મી પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. ભરૂચના જાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિધામ સેવા કેન્દ્ર ખાતે સંસ્થાના મુખ્ય લેખક અને પ્રખર વક્તા આદરણીય રાજયોગી બીકે જગદીશભાઈની 25મી પુણ્યતિથિ અત્યંત શ્રદ્ધા અને શાંતિમય વાતાવરણમાં મનાવવામાં આવી હતી. ગત ગુરુવાર 14 મે 2026ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીજ પરિવારના સભ્યો અને નગરના ગણમાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જ્ઞાન સરોવર, માઉન્ટ આબુના ડાયરેક્ટર અને ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ આદરણીય રાજયોગીની બીકે પ્રભાદીદી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. દીદીજીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જગદીશભાઈજીના જીવનના સંભારણા વાગોળતા જણાવ્યું હતું કે તેમનું જીવન સમર્પણ, અવિરત સેવા, ઉચ્ચ તપસ્યા અને ગહન આધ્યાત્મિકતાનું જીવંત ઉદાહરણ હતું. તેમના સાહિત્ય અને વિચારોએ લાખો લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત આશરે 150મી વધુ ભાઈ બહેનોએ જગદીશભાઈની સ્મૃતિમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ તમામ શ્રદ્ધાળુઓને પરમાત્માનો પવિત્ર ભોગ વિતરણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને આધ્યાત્મિક તરંગો વચ્ચે સંપન્ન થયો હતો.